સૌથી પહેલા વાત જૂનાગઢની કે જેના ઘેડમાં ભારે વરસાદથી તારાજીના કેટલાક દ્રશ્યો સામે આવ્યા। નદીનો પાળો તૂટી જતા એક મકાન પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયું હોવાનો વીડિયો પણ વાયરલ થયો। પાણીના પ્રચંડ પ્રવાહમાં ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા। પરિસ્થિતિનો તાગ મેળવવા માટે વીટીવી ન્યૂઝની ટીમે બામણાસા ગામે પહોંચી ગામ લોકોએ વીટીવી ન્યૂઝની સમક્ષ પોતાની વેદના ઠાલવી અને દર વર્ષે ભારે વરસાદથી મકાન અને ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ગ્રામ લોકોએ જણાવ્યું હતું। સાથે જ વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ ન આવતી હોવાની ફરિયાદ કરાઈ। ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને અંદાજિત 12 લાખનું નુકસાન પહોંચ્યું છે। ગામ લોકોએ દર વર્ષે સર્જાતી આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે માંગ કરી છે। ત્યારે ભારે વરસાદથી તારાજી સર્જાઈ તારાજીના દ્રશ્યો પણ સાથે ગામના લોકોએ વીટીવી ન્યૂઝની સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરી છે કે વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં કોઈ જ કાર્યવાહી નહીં અને ચારેય તરફ એ નુકસાનીના એ તબાહીના કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે। અંદાજિત ખેડૂતોને 12 લાખ જેટલું નુકસાન પહોંચ્યું છે। ગામ લોકોએ દર વખતે આ પ્રકારની સમસ્યા સર્જાય છે તે વાત રજૂ કરી પરંતુ એ સમસ્યાનું નિરાકરણ નથી આવતું। નિરાકરણ લાવવા માટે તેમના દ્વારા માંગ કરવામાં આવી છે। ત્યારે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે અમારી ટીમ ત્યાં પહોંચી શું કહી રહ્યા છે લોકો એ પણ આપણે એકવાર સાંભળીશું। બે અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। નદીનો પાળો તૂટ્યો અને એમાં મકાનને પણ નુકસાન પહોંચ્યું છે। વરસાદ પડ્યો છે તેના કારણે ઉપરવાસમાં ભારે પાણીની આવક થઈ હતી અને તેના જ કારણે જે કેશોદ તાલુકાના જે બામણાસા ગામ છે બામણાસા ઘેડ પંથક છે ત્યાં નુકસાની થઈ છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। ગઈકાલે જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ને આ એ જ ઘર છે જ્યાંથી આ પાણી છે તે વહી રહ્યું હતું ને આખું ઘર છે તે પડી ગયું હતું। એટલે કે આ ડેમના પારા તૂટવાના કારણે આખું ઘર છે તે તણાઈ ગયું હતું ને ઘણી બધી નુકસાની થઈ છે। ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે। આપણે જે અહીંયા રહે છે તેમની સાથે વાત કરશું। ભાઈ શું નામ છે તમારું? જી મારું નામ હિતેશ કરંગિયા છે। હિતેશભાઈ શું ગઈકાલે ઘટના બની? ગઈકાલે ઘટના એવી હતી કે 10 સાડા 10 સુધી તો નોર્મલ વરસાદ આવતો હતો। એ પછી ત્યારબાદ 12-1 વાગ્યા આસપાસ પાણી આવવાની શરૂઆત થઈ। જે પાણી આ વખતે બહુ ભયજનક રીતે આવેલું છે અને અચાનક જ પાણી આવતા કલાક દોઢ કલાકની અંદર પાણીની સપાટી ફૂલ ઉપર આવી જતા આજે અત્યારે તમે દિવાલ જોઈ રહ્યો છો એ દિવાલની ઉપરથી પાણી 2 ફૂટ જેવું આરામથી કલાક જેવું ટપેલું હતું। એ પછી પાણી ટપવાના કારણે સતત પાણી ટીપ્યું એના કારણે દિવાલ પડી ગઈ। જેના કારણે ચોક્કસથી જે વિડીયો જે બનાવ્યો હતો એ ભાઈ છે। ભાઈ શું આખી પરિસ્થિતિ શું હતી તમે જોઈ? કાલ 3:30 વાગે મકાન પડવાથી બધી ભયાનક દ્રશ્ય સર્જાણું અને હજારો વીઘામાં નુકસાન છે અને મકાન માલ ઢોર અનાજ જીરું જેવી નાની ઘણી બાબતમાં નુકસાન થયું છે અને આજે આ વારો આવ્યો છે જોવાનો। અમારે જે ખેડૂત છે જેમની વાડી પર પાણી ફરી વળ્યા છે શું કહેશો દાદા કેટલું વાવેતર હતું અને કેટલી નુકસાની છે? સાહેબ નુકસાની તો ઘણી છે પણ 100 વીઘાની માંડવી હતી ને નુકસાન 12 લાખ રૂપિયા નુકસાન થઈ જીરું નાન ત્યાં ઝીણા મોટી વસ્તુ બધી તણાઈ ગઈ। હવે શું માંગણી શું છે? સરકાર કઈક જોવા માંગે કે રાહત કરે ને દે તો થાય બાકી તો અમારે પારો છે એ કઈક રાહત કરીને બંધાવી દે। ચોક્કસથી જે પ્રમાણે આજે પારો તૂટવાના કારણે જે નુકસાની ગઈ છે મોટા પ્રમાણમાં નુકસાની ગઈ છે। આસપાસના ખેતરોમાં પારી જે છે તે ફરી વળ્યા છે। ક્યાંક ને ક્યાંક સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે દર વર્ષે સરકાર દ્વારા જે જાહેરાત તો કરવામાં આવે છે કે ઘેડ પંથક માટે અલગ પેકેજની ફાળવણીની વાતો કરવામાં આવે છે પરંતુ પરિસ્થિતિ જે જોઈએ તેવી જ જોવા મળી રહી છે। જે વીટીવીની ટીમ છે તે ગ્રાઉન્ડ રિપોર્ટ ઉપર પહોંચી છે અને આપ